नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चन मुक्तारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेशिं पजमं हवै मंगलम् धर्मना रक्षाबंधन लौकिक पर्व છે પણ દરેક લૌકિક પર્વ એ માત્ર ને માત્ર મિથ્યાત્વ જ આપે છે એવું કહી શકાતું નથી. લૌકિક પર્વની અમુક કરણી મિથ્યાત્વની પોષક હોઈ શકે છે અને એ અંશમાં આપણું સમર્થન ન હોય, પરંતુ જેટલા અંશે એમાં પણ પ્રભુનો માર્ગ હોય એટલા અંશે આપણે એની અનુમોદના કરી શકીએ. પ્રશંસા કરવી કે નહીં આપણા હાથની વાત છે, પણ મનમાં અનુમોદનાનું પરિણામ રાખી શકાય. એક વાત ખાસ કહેવાની કે બળેવ અને રક્ષાબંધન બંને એક તહેવાર નથી. બળેવ જુદી વસ્તુ છે, રક્ષાબંધન જુદી વસ્તુ છે. બળેવ તરીકે આ તહેવાર જ્યાં જ્યાં ઉજવાય છે ત્યાં આરંભ સમારંભ પ્રચુર પ્રમાણમાં હોય છે. માટે આજના દિવસે બળેવને અનુલક્ષીને અશ્રદ્ધાય ગણાતી હોય છે. કારણ કે દરિયા કિનારે જે ઉત્સવો થાય, ખાસ કરીને માછીમાર લોકોના અને વહાણવટી લોકોના, એ ઉત્સવોમાં દરિયાના પ્રાણીની અને જીવોની વિરાધના ખૂબ હોય. માટે આપણે ત્યાં મિથ્યાત્વનું પર્વ ગણ્યું અને અનુમોદનાની મનાઈ ફરમાવી. પણ રક્ષાબંધન જે આજના દિવસે બળેવની સાથે આવનારું પર્વ છે, એમાં લૌકિકતા ચોક્કસ છે, પણ સંપૂર્ણ અંશે મિથ્યાત્વની કરણી નથી. ભાઈ બહેન જમાડે, આજના દિવસે કોઈ વિશેષ વાનગી બનાવે, બીજા કે મોજશોખ થાય, આ બધું ચોક્કસ ભૌતિકતાને પોષણ આપનારું હોવાથી આપણે એની અનુમોદના ન કરીએ. આ બધામાં અનુમોદના ન હોય, પરંતુ જેટલા અંશે એક આત્મા બીજા આત્માને આજના દિવસે શુભકામના આપે છે, એના કલ્યાણની પ્રાર્થના કરે છે, એને પોતાનો પ્રેમ સમર્પિત કરે છે, એના માટે પોતાની લાગણી વ્યક્ત કરે છે, એટલા અંશે તો પ્રભુનો માર્ગ છે. કારણ કે આ શાસન ફરમાવે છે કે કોઈકને પણ પોતાની શુભેચ્છાને સંવેદના આપવી એ પણ કલ્યાણની કામના કરીને એ અંશે પ્રભુનો માર્ગ સચવાયો છે. શુભેચ્છાની આ શાસનમાં ક્યાંય મનાઈ નથી. અને એ શુભેચ્છા જો કોઈ દોરા દ્વારા, કોઈ વસ્તુ દ્વારા વ્યક્ત થઈ રહી છે, ચોક્કસ આપણે વિચારીએ કે દોરો છે, દોરો બંધાય ન બંધાય એના પણ પ્રશ્નો હોઈ શકે. રક્ષા પોટલી મારા સાહેબથી અપાય ન અપાય, આના પ્રશ્નો હોઈ શકે, પરંતુ શુભેચ્છાની બાબતમાં તો પ્રશ્ન નથી. એટલું તો આપણે માની શકીએ. એક બેન પોતાના ભાઈની શુભકામના વ્યક્ત કરે કે ભાઈ તમે સુખી થજો, અને ભાઈ બહેનને એમ કહે કે હું તને સાચવીશ, હું તારું રક્ષણ કરીશ, આ પ્રકારે એક વચન આપે, તો આટલા અંશમાં પ્રશ્ન કરવા જેવું લાગતું નથી. તો આજે માત્ર આટલા અંશને કે જે અંશે આપણે અનુમોદના કરવી શક્ય છે, એટલા શાસ્ત્ર સાપેક્ષ અંશને ધ્યાનમાં રાખીને રક્ષાબંધન વિશે થોડીક વાત કરીશ. બીજો બધો જ આરંભ સમારંભ એને બાજુમાં મૂકી દઈએ અને માત્ર ભાઈ અને બહેન એના સંબંધો કેવા હોઈ શકે એ વિશે વાત કરીએ. ભાગ્યશાળી જ્યારે જૈન શાસન એનું કથા સાહિત્ય જોઈએ છે, ત્યારે આપણને સમજાય છે કે જૈન શાસનમાં એવા કેટલાય દાખલા છે કે જેમાં ભાઈ અને બહેન બંને સાથે મળીને અથવા તો એકબીજાને સપોર્ટ કરીને મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરી. તમે એક વસ્તુ વિચારો કે જ્યારે બાહુબલી અભિમાનનો પહાડ થઈને ઉભા રહી ગયા છે, હલતા નથી, બરાબર? આમ જુઓ, મારાથી પહેલા જેની દીક્ષા થઈ છે એની આગળ માથું નમાવવામાં મને શું વાંધો હોવો જોઈએ? કોઈ જ નહીં, કે મારાથી પહેલા દીક્ષિત છે. પણ મનમાં એક વસ્તુ આવી ગઈ છે કે ભલે મારાથી પહેલા દીક્ષિત હોય, પણ ઉંમરમાં નાના છે,
એને હું માથું કેમ નમાવું? બરાબર. એ કાળનો એવો આચાર હતો કે નાનો ભાઈ પણ જો દીક્ષા પહેલી લે છે તેને વંદન કરવા. હવે બીજો વિકલ્પ એવો છે, આમાંથી બચવાનો એક જ રસ્તો છે, કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાની કોઈને વંદન ન કરે. એટલે નિશ્ચય કરીને ઊભા છે, કેવળ જ્ઞાન મળે પછી જ અહીંથી ડગલું ભરું, ત્યાં સુધી હલવું નથી. જાત પરની શ્રદ્ધા કેવી પ્રબળ હશે કે કેવળ જ્ઞાન તો મળવાનું જ છે, આપણે આ કરવાના જ છીએ, પ્રબળ કેવી શ્રદ્ધા હશે. અને પોતે વર્ષ સુધી ઊભા રહી ગયા. એમને ખબર નથી મારે કેટલું ઊભા રહેવાનું, પણ હલ્યા ચલ્યા કશું જ નહીં. વિચાર કરજો ખાસ કે સાધના કેટલી દ્રઢ હશે કે દાઢીમાં પંખીઓએ માળા બાંધ્યા છે. પંખીને સહેજ પણ હલન ચલન થશે એવો અંદેશો પણ આવે ને, પંખી ત્યાં માળો ક્યારેય ન બાંધે, કારણ કે પંખી બહુ સાવચેત હોય. હલન ચલન થાય, ઈંડા પડી જાય, પંખી ક્યારેય ન ચલાવે. વેલડી પણ હલતી ચાલતી જ્યાં સ્પંદન અનુભવાય એવી કોઈ પણ વસ્તુ પર વેલડી વીંટાય નહીં, અને છતાંય વેલડી વીંટાય છે એમને. દાઢીમાં પંખીઓએ માળા નાખ્યા છે. આવા વર્ષ દિવસનો પોતે તપ કરીને ઊભા છે, અભિમાનનો પહાડ બનીને. હવે એમને સમજાવવા માટે ભગવાન ઋષભદેવ એમને પુંડરીક સ્વામીને મોકલ્યા નહીં. એમને સમજાવવા માટે બીજા કોઈ સાધુને મોકલ્યા, કોઈ ગણધરને નહીં. કોઈ એના જ એની સાથે સંબંધિત બીજી કોઈ વ્યક્તિ નહીં. પેલા અઠ્ઠાનો ભાઈને મોકલ્યા. અઠ્ઠાનો ભાઈએ જઈને કીધું કે ભાઈ આવી જાઓ, તમે ચિંતા નહીં કરો, વંદનને બધું બરાબર સચવાઈ જશે. કશું પણ કહ્યું. ભગવાને કોને મોકલ્યા? બ્રાહ્મી અને તમે વિચાર કરજો, કોમળતાના સ્પર્શ વગર અંતર સુધી ઉતરવું શક્ય જ નથી. બીજા કોઈએ ક્યાંય પણ કશું પણ કીધું હોત ને, એ અભિમાન પરનો પ્રહાર હોત. અને પોલાદ હોય ને, પોલાદ, એના પર તમે હથોડો ઝીકો ને તો ટન કરતો અવાજ આવે, બીજું કાંઈ જ ન થાય. પોલાદ સામું બાજે. અહીં તો પોલાદને પીગાડી દેવાનું, પોલાદને ઠપકારવાનું નહીં હતું. કોઈએ બીજાએ જઈને કીધું હોત તો એ ઠપકારો થયો હોત. બ્રાહ્મી અને સુંદરી ગયા છે, પોલાદ પીગળ્યું છે, અને પીગળીને માત્ર આટલું વચન, વીરા મોરા ગજ થકી ઉતરો. તમે વિચાર કરજો કે બેન છે, ભાઈ છે, બરાબર. અહીં તો મને કોઈ પૂછવા આવે ને આ કોણ, તો હું આગળ એક ટાઇટલ લગાડું છું, અમારા સંસારી, માતા પિતા બધું છે, આગળ એક ટાઇટલ લગાડું છું. અહીં તો કશું જ નહીં, મારા સંસારી વીરા, એવું કાંઈ નથી કીધું. વીરા મોરા કેટલા પ્રેમથી, કેટલા સન્માનથી, કેટલા લાડથી કહી રહ્યા છે કે વીરા મોરા ગજ થકી ઉતરો, ઉતરો ને ભાઈ, કેટલું કરશો. અને જે બાહુબલી, એને કોઈ ન પીગાડી શકત, એને બહેનની લાગણીએ પીગાડી, અને પીગાડીને એક ડગલું ભરાવ્યું. બસ એક ડગલું, એક ડગલા જેટલું દૂર કેવળ જ્ઞાન હતું. પણ કેવળ જ્ઞાનમાં નિમિત્ત બન્યા કોણ? બ્રાહ્મી અને સુંદરી. પ્રેમ વગર તો આ શાસનમાં કશું થયું જ નથી. તમે લોકો એમ સમજો છો કે કઠોરતાથી આ શાસન ચાલ્યું છે, પણ હું જ્યાં પણ નજર કરું છું ને, ત્યાં તો મને એક જ વસ્તુ દેખાય છે, પ્રેમનું સામ્રાજ્ય. જ્યાં પણ જુઓ ત્યાં લાગણી છે, પ્રેમ છે, એકબીજા માટે અંતરની ફિલિંગ છે, અને બસ એ જ્યાં અભિવ્યક્ત થઈ છે ત્યાં જ શાસન સતત હરાયું ઉપર ચડ્યું છે. ભાગ્યશાળી. આ ધારાની આગળ વાત કરો. આજે યાદ કરવા છે એક ભાઈ જેને બહેન માટે થઈ આખા ભારતને ગજાવી મૂક્યું. બહેન માટે થઈ અને આખા ભારતનો નકશો બદલી નાખ્યો. એવી એક વાત કરવી છે. આર્યકાલક. આર્યકાલક કાલકાચાર્ય તરીકે ઓળખાય. આજ ભારતમાં ધરાવાસ નામનું નગર, અને ત્યાંના પોતે રાજકુમાર. સ્વાભાવિક રીતે શાસ્ત્ર અને શસ્ત્ર બંને તાલીમ પામ્યા હોય. રાજકુમાર તરીકે ખૂબ પરાક્રમી પણ હતા, ગુણવાન પણ હતા. એમને બે બહેનો. એક બહેનનું નામ ભાનુશ્રી.
જે ભરૂચના રાજા સાથે પરણાવ્યું અને એ બેનના બે દીકરા હતા, બલમિત્ર અને ભાનુમિત્ર. અને એમની બીજી બેન, એનું નામ શીલમતી. કાલક પોતાનું નામ, બેનનું નામ શીલમતી. ભાનુશ્રી તો પધારી ગયા છે પોતાના સાસરે. ભાઈ બેન બંને સાથે છે. અને બેનને ભાઈ માટે પ્રેમ એટલો, બેને નક્કી કર્યું કે ભાઈ જે માર્ગે જાય એ માર્ગે મારે જવાનું. અને કાલક એમને ગુણસુંદર નામના આચાર્ય ભગવંત છે, એની પાસે દેશના સાંભળી. અને એ સાંભળીને એટલો તો વૈરાગ્ય જાગ્યો, એમને નક્કી કર્યું કે મારે સંયમ પંથે જવું છે. મા બાપને સમજાવવા ઘણા અઘરા હતા, ગમે તે રીતે મનાવી અને સંયમ પંથે નીકળ્યા. પણ દીક્ષા એકને બદલે 2 જણની છે. કાલકે રાજકુમારે પણ દીક્ષા લીધી અને રાજકુમારી એમની સખી બેન શીલમતી એ પણ એની પાછળ નીકળી. ફરક એટલો પડ્યો કે શીલમતી એનું રૂપ એટલું હતું, એના ગુણો એટલા હતા, એની બુદ્ધિ એટલી હતી, વિદ્યાધન એટલું પ્રબળ કે કોઈ એને શીલમતીના નામે બોલાવે નહીં. તમે વાત કરો નગરમાં કે શીલમતી, તો લોકો પૂછે કોણ શીલમતી? કેમ કે એના બધા ગુણોને લીધે આખું નગર એને સરસ્વતીના નામે ઓળખે. આ શીલમતી નથી, સરસ્વતીનો અવતાર છે. અને લોકોમાં એ જ નામ પ્રચલિત થઈ ગયું, સરસ્વતી. દીક્ષા થઈ, સરસ્વતી સાધ્વી વૃંદમાં ભળી ગયા, કાલક સાધુ વૃંદમાં ભળી ગયા. અને અભ્યાસ કરતા કરતા, વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરતા કરતા કાલક આચાર્ય પદવી સુધી પહોંચ્યા અને આર્ય કાલક તરીકે પોતે પ્રતિષ્ઠિત થયા. સંઘ શાસનના ધોરી મહાપુરુષ બન્યા. આ બાજુ સરસ્વતી એ પણ સાધ્વી સંઘમાં આગળ વધ્યા છે, સાધ્વી સંઘના પ્રમુખા બન્યા છે. બંને ભાઈ બહેન પોતાની રીતે વિચરણ કરે છે. અને કાલક એમને વિચરણ કરતા કરતા અવંતી, આજનું જે ઉજ્જૈન છે, ત્યાં આવવાનું થયું. એ વખતે અવંતીમાં પલહાર વંશ, એ વંશનું શાસન. અને પલહાર વંશના રાજાઓ ગર્દભિલ્લના નામે ઓળખાતા. ગર્દભિલ્લ એ રાજાઓનું નામ. કોઈ પણ રાજા ગર્દભિલ્લ પહેલો, ગર્દભિલ્લ બીજો એ નામે ઓળખાય. આ ઘટનાની વાત કરું છું, એ લગભગ બીસી 132 જેવી છે. 132 એટલે કે ઈસવીસન પૂર્વે 132 વર્ષથી શરૂ કરી અને ઈસવીસન પૂર્વે 91 એના વચ્ચેની આ ઘટના છે. કેમ કે આર્ય કાલકનો સત્તાકાળ છે. આજથી લગભગ તમે ગણો તો 2200 ઉપર વર્ષ થશે, 2200 જેટલા. 2025 અને 132 અંદર ઉમેરો તો 2200 જેટલા વર્ષ થશે. કાલક પધાર્યા છે, પોતે સ્થિરતા કરી છે. સંઘ ત્યાંની પ્રજા બધા કાલકાચાર્યની દેશના બધાથી બહુ રાજી છે. એક તો રાજકુમાર છે, દેવાંશી તેજ મળ્યો છે, બધી જ રીતે આસપાસ એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. અને એમાં વિદ્યા મળી, એમાં વૈરાગ્ય મળ્યો, એમાં પુણ્ય ભળ્યું, એમાં ગુરુ કૃપા ભળી. પરિણામે સંઘ શાસન એની ખૂબ ઉન્નતિ અવંતીમાં થઈ રહી છે. લોકો બધા બહુ રાજી છે. અને થોડાક દિવસ થયા અને સરસ્વતીને પણ વિહાર કરતા કરતા સાધ્વી વૃંદ સાથે એ જ અવંતીમાં આવવાનું થયું. સરસ્વતી આવ્યા, એમની મુકામે સ્થિરતા કરીને રહ્યા. આર્યકાલક નગરની બહાર છે અને સરસ્વતી, સાધ્વીજીઓ કોઈ દિવસ નગરની બહાર ન રહે, તો નગરની અંદર છે. બધું સરસ ચાલે છે, પણ કુદરતને ક્યાં આવું ગમે કે બધું સીધી રીતે ચાલે? તો એક દિવસ ગર્દભિલ્લ છે, એ પોતે ઘોડે સવારી નીકળ્યા છે, રાજા છે. તમને એક પરિચય આપો ગર્દભિલ્લની સત્તાનો.
તો એની પાસે માત્ર ઘોડાઓનું સૈન્ય એ પણ 5 લાખ કરતાં વધારે હતું. 5 લાખ કરતાં તો વધારે ઘોડાઓ હતા. એટલે સૈન્ય આટલું પ્રબળ. અને અવંતી એ સમયે બહુ પ્રબળ સામ્રાજ્ય ગણાતું. એનો પોતે રાજા અને પેઢીઓથી એ લોકો રાજ્ય કરતા આવેલા. એટલે ધીમે ધીમે તાકાત વધારતા ગયેલા. એમાં પણ એ લોકો રાજા પાસે ગર્દભી વિદ્યા એવી વિદ્યા કે એ વિદ્યાની સાધના કરે અને એ સાધનાથી એક દૈવી ગધેડી ઉત્પન્ન થાય. દૈવી ગધેડી. અને એ ઉત્પન્ન થાય અને જોરથી ભૂંકે, ચીસ પાડે. અને એનો અવાજ એટલો પ્રબળ હોય, તમને કદાચ ખ્યાલ હશે કે વિયેટનામનું યુદ્ધ થયું. એ યુદ્ધમાં સૌ પ્રથમ વખત શબ્દને શસ્ત્ર તરીકે વાપરવામાં આવેલું. એ લોકો પાસે એવા પાત્ર હોય, મોટા મોટા બાઉલ, જેની અંદર લોકો દાંડો ફેરવે ને, એ દાંડો જેમ જેમ ફરતો જાય એમ રણકાર વધતો જાય. અને રણકાર વધતા વધતા એક સમય એવો આવે, આ બારીના જેટલા કાચ છે ને બધા કાચ ફૂટી જાય, એ અવાજ ના પડે. અને કાનના પડદા ફાટી જાય, નાકના પડદા ચીરાઈ જાય, આંખના ડોળા બહાર નીકળી જાય, ખાલી અવાજના એના અને લોહી નીકળી અને માણસ સમાપ્ત થઈ જાય. અવાજને શસ્ત્ર તરીકે વાપરવામાં આવેલો. તો આ ગર્દભી એવો અવાજ કાઢે કે જેને પરિણામે માણસ લોહી ઓગતો થઈ જાય અને મરી જાય. અને એનો અવાજ કેટલા કિલોમીટર સુધી પહોંચે? 6 કિલોમીટર. 6 કિલોમીટરમાં રહેલું કોઈ પણ જીવતું માણસ એ પતી જાય. આવી ગર્દભી વિદ્યા પરંપરાગત રીતે રાજાઓ પાસે આવતી હતી. આવી વિદ્યા જેની પાસે હોય એ કોઈ પણ યુદ્ધમાં જીતવાનું છે. એટલે અત્યંત અભિમાની રાજાઓ થઈ ગયા. હવે ઘોડે સવારી નીકળ્યા છે. અને એ વખતે પેલા જે સરસ્વતી છે એને પોતે વિહાર ભૂમિએ જઈ, નગરની બહાર કોઈ એકાંત જગ્યાએ જઈ પોતાનું શૌચ કર્મ કરી અને પાછા આવી રહ્યા છે. સાથે સાધ્વીજીઓ છે અને ચાલી રહ્યા છે. જોગાનું જોગ ગર્દભિલ્લનું ઘોડે ચડીને આમ આવવું અને સરસ્વતીનું આમ નીકળવું. અને જ્યાં પેલા સરસ્વતીને જોયા, આંખો નીચી છે, ચહેરા પર લજ્જા છે, સંયમનું તેજ ચહેરા પર વિખરાઈ પડ્યું છે. અંથું રૂપ હતું, ગુણ હતા. અને તમે કેટલાક બહેનોને જુઓ ને, તમે એમ કહી શકો રૂઆ, ઠસ્સો, જેને તમે કહી શકો. કશું જ શરીર પર કોઈ સારું વસ્ત્ર ન હોય, ઘરેણા ન હોય, તો પણ એમના અસ્તિત્વમાંથી તમને એમ થાય કે આ કોઈ વિશિષ્ટ વ્યક્તિ છે. અને જ્યાં સરસ્વતીને જોયા, નિર્ગ્રંથ છે, નિર્ગ્રંથિની છે, પાસે કશું જ નથી, પણ રૂપ, ગુણ, તેજ, વિદ્યા, પ્રભાવ આ બધાનો સરવાળો એવો થયો છે કે ગર્દભિલ્લને થયું કે મારી આ કેટલીય રાણીઓ એ બીજા નંબરે ના પહેલા નંબર. આ એક રાણી જીવનમાં મળી જાય ને, બસ બીજું કાંઈ ન જોઈએ. અને પોતે ઘોડા પરથી નીચે ઉતરી ગયો અને જઈને સીધો સરસ્વતીની સામે ઉભો રહી ગયો. રાજા છે, ડરનો કોઈ સવાલ નથી. ઉભો રહી ગયો અને સરસ્વતીને કહે, આ ઉંમર નથી તમારી આવી રીતે વેડફી નાખવાની. આ કુદરતે આટલું રૂપ દીધું, ચલો એને ઉજવીએ. સરસ્વતી માટે તો આ દરેક શબ્દ એ પ્રાણઘાત કરે એવો હતો. એને બહુ જ મીઠાશથી કીધું. એને ઓળખી ગઈ આ કોણ હશે, કે રાજન, તમે પ્રજાના પાલનહાર છો. સાધુ અને સાધ્વીની સેવા એ તમારા લોહીમાં હોય, તમારું કર્તવ્ય હોય. તમે આવી રીતે માંગણી ન કરી શકો. અને આ વાર્તાલાપ લાંબો ચાલ્યો. સાધ્વીજી સમજાવતા રહ્યા, ગર્દભિલ્લ માંગતો રહ્યો. અને જ્યાં એ માંગણી વધી ગઈ, ગર્દભિલ્લ અકળાયો. કેમ કે આજ સુધીને ના સાંભળવાની ટેવ નહોતી. તમે જ્યારે સત્તા પર હો ને, ત્યારે તમને ના સાંભળવાની ટેવ છૂટી.
એ છૂટી ગઈ હતી અને આટલી ના જીવનમાં એને કોઈએ કરી નહોતી. આજ સુધી કોઈ પણ સ્ત્રી આગળ એને માંગણી કરી હોય અને ના સાંભળવા મળ્યું બન્યું નહોતું. કેટલી સ્ત્રીઓને લાલચ લાગે કે આવા મોટા રાજાની પત્ની બનવા મળશે. કેટલી સ્ત્રીઓ ડરની મારી શરણે થઈ જાય. એ તો લાલચ પણ નથી, ડર પણ નથી, કશું જ નથી. છે તો માત્ર સ્વચ્છતા અને ક્ષમતા અને અંદરનો જે આક્રોશ બહાર આવી ગયો. એને પલકવારમાં સરસ્વતીને બે હાથમાં ઉચકી લીધા અને ઉચકી કૂદકો મારીને ઘોડા પર બેસી ગયો અને ઘોડો લઈ અને સીધો રાજમહેલમાં બેસી ગયો. સાધ્વીજીનું આ રીતે અપહરણ થયું હોય એવી ભારત વર્ષમાં સૌ પ્રથમ ઘટના હતી. કેમ કે આ વેશ એના માટે આદર ભાવ હોય કે ન હોય, મર્યાદાનું ભાન સૌને હતું. જેને આ વેશ પહેર્યો છે એને ઇજ્જતથી જોવાય, એની આગળ માથું નમાવી દેવાય. માથું ન નમાવવું હોય તો ખસીને રસ્તો આપી દેવાય, પણ એની આડે ન અવાય. એક આ આર્યાવર્તની મર્યાદા હતી. પછી કોઈ પણ ધર્મના હોય, પણ સાધ્વીજી, એ સાધ્વીજીને આ રીતે ઉચકી અને અંતઃપુરમાં નાખી દેવા અને સાધ્વીજીને ફરજ પાડવી કે તારે મારી પત્ની બનવું જ પડશે. હાહાકાર નથી. આ ઘટના જેને પણ સાંભળી અરેરાટી થઈ ગઈ. તમે વિચાર તો કરો, આપણે આ સંઘમાં બેઠા છીએ, આ સુરતમાં આટલા સાધુજી ભગવંતો બિરાજમાન છે. તમને સાંભળવા મળે કે કોઈક નેતાએ કોઈ સાધ્વીજીનું અપહરણ કરાવ્યું છે અને એમને પોતાને ત્યાં મૂકી દીધા છે. તમે સહન કરી શકો? શક્તિશાળી પણ આ ગર્દભિલ્લ. સરસ્વતીએ એક જ વાત કરી કે એકવાર અડક્યો તે અડક્યો. હવે નક્કી માનજો કે હવે મારી પાસે જો આવ્યો છે તો તારું ધનોત્પનોત કાઢી નાખીશ. આખરે તો ક્ષત્રિયની દીકરી છે. એકવાર ધર્મ, મારો ધર્મ, એના ખાતર મેં ચલાવી લીધું. અહીંયા આ ઓરડાની અંદર પગ નહીં મૂકતો. મારો સંયમ આ ઓરડામાં હું સાચવી લઈશ. મને બીજા કશાની જરૂર નથી, હું સાચવી લઈશ. પણ ક્ષત્રિયાણી છું, નજીક આવવાની હિંમત નહીં કરતો. બીજી બાજુ ગર્દભિલ્લાને થયું કે એને રાખીશ અને સાચવીશ, ધીમે ધીમે સમજાવાશે અને મારી થશે. આમ પહેલી ક્ષણે અને અંદરથી પ્રેમની લાગણી જાગી ગઈ છે, પણ એ નથી સમજતો કે આ પ્રેમ નથી, વાસના છે. એને નથી ખબર. એને થાય છે કે આને મારી કરીને રાખવી છે. આર્યકાલકને ખબર પડી. આચાર્ય પણ છે એટલે સંઘની જવાબદારી છે, સગા ભાઈ પણ છે, પરિવાર તરીકે પણ જવાબદારી છે. શું કરે આર્યકાલક? જેવી ખબર પડી, સ્વસ્થતાથી આ સમાચાર સાંભળી લીધા. ગર્દભિલ્લને ત્યાં ગયા, રાજમહેલમાં જઈને બહુ શાંતિથી ગર્દભિલ્લના ખબર અંતર પૂછ્યા, આશીષ આપ્યા, વાતો કરી, પ્રેમથી ઉપદેશ પણ આપ્યો. અને પછી કીધું કે ગર્દભિલ્લ, રાજન સાધ્વી છે. એક રાજાએ તો પોતાની પ્રજાની સાચવણી કરવાની હોય. સંતો તો પ્રજા કહેવાય તમારે. એને આદર અપાય, એના ધર્મમાં કોઈ નડતર આવતું હોય તેને રોકાય. આવી ઘટના તમારા રાજ્યમાં બીજું કોઈ કરે તો તમારે એને સજા કરવાની હોય. સ્વયં રાજા થઈને તમે આ કામ કરશો, બાળ પોતે ચીબડા ગળશે તો શું થશે? પણ વિકાર એવો વ્યાપી ગયો છે, સત્તામાં એવો અંધ બન્યો છે, અભિમાન એટલું માથે ચડી ગયું છે, એને કાલકનું અપમાન કરી નાખ્યું. કે મારા બે બોલ શાંતિથી સાંભળ્યું એટલે એમને સમજવાનું કે માથે ચડીને બેસા. રાજા છું, તમે ભિખાડા છે કરતા નથી, જાણે ત્યાં માંગતા ફરતા હોઈએ. નીકળો અહીંથી, કોઈ સરસ્વતી પાછી મળવાની નથી, થાય કરી લેજો. અને જે સાધુતાનું અપમાન કર્યું, જે બદતમીજી કરી, આર્યકાલકે આવી પ્રતિજ્ઞા છે ને બહુ ઓછા લોકોએ કરી છે. એક કરી હતી ચાણક્ય, નંદવંશનું પતન, ધનોત્પનોત કાઢી નાખવાનું. એક પ્રતિજ્ઞા કરી આર્યકાલકે. કાલકે કીધું કે
તમે પલ્લવ વંશના રાજાઓ અધર્મી બન્યા છો, અવંતની ગાદી પર બેઠા છો, પણ સમજતા નથી કે ગાદીની પૂજા હોય, સત્તાનું અભિમાન ન હોય. ભાગ્યશાળી તમે એટલું ન સમજી શકો રાજા તરીકે, પણ નહીં સમજો, મને સમજાય છે. હું પ્રતિજ્ઞા કરું છું, ધરાવાસનો રાજકુમાર આર્ય ગુણસુંદરના શિષ્ય આર્ય કાલક પ્રતિજ્ઞા કરે છે કે અવંતી સામ્રાજ્યમાંથી તો શું, આખા ભારતમાંથી ગર્દભિલ્લ વંશનું નામ નિશાન ચાલીશ. આ ગાદી પરથી તેને નીચે ઉતારીશ, અસ્તિત્વ સમાપ્ત કરી નાખીશ. અમારી પ્રતિજ્ઞા છે. છેલ્લી ચેતવણી આપું છું કે છોડી દે, જો નહીં છૂટે એ બહુ ગુરુ છે. ગર્દભિલ્લને આ વચનની પણ કોઈ અસર નહીં. એ તો ખડખડ ખસી પડ્યો અને ચાટ પર ઉતર્યો. પેલા ભિખારડા છે શું તારી પાસે? મારા જેવા રાજાને તું આ કહી શકે? ફેંકી દઈશ આ ચૂંટણીમાં મસળીને ફેંકી દો. શું છે તારી પાસે? જાય છે. કાલક નીકળી ગયા. જઈને પહેલા ગયા સંઘ પાસે, શ્રાવક સંઘ પાસે. કેવો પ્રબળ માતબર સંઘ હતો ઉજ્જૈનીનો, અવંતીનો. સંઘ પાસે જઈ અને ખોડો પાડ્યો. આજ સુધી આ સંઘ માટે બધું જ બલિદાન આપ્યું છે. જ્યારે જોઈએ ત્યારે અમે સંઘની પડખે ઉભા રહ્યા છીએ. આજે આ ઘટના બની છે. સાચીને સાચવવા સંઘની ફરજ છે. મારી બેન છે માટે નથી કહેતો, પણ ચલાવી ન લેવાય. સંઘ એને કોઈ પણ રીતે સરસ્વતીને પાછા લાવવા જોઈએ. સંઘના મોભીઓ ગયા રાજાને સમજાવવા. જે આર્ય કાલકથી નહોતો સમજો એ સંઘના મોભીઓથી સમજવાનો. સંઘ વિલે મોઢે પાછો આવ્યો. સાહેબ, અમે અમારાથી થાય બધી જ વિનંતી કરી, અમે બધું જ કર્યું. સાહેબ, કશું નહીં થાય. આજ સુધીનો મારો અનુભવ કહું ને, જ્યારે અમને શિખામણ આપવાની હોય ને ત્યારે સંઘ એમ કે સંઘ મા બાપ છે, 25મો તીર્થંકર. અમે દીક્ષા લઈએ ત્યારે અમને ગુરુ ભગવાન તો શું કે તમે એક મા બાપને છોડ્યા અને હવે આખો સંઘ તમારો મા બાપ બન્યો. વર્ષોના અનુભવ પછી મેં ક્યારેક ગુરુ ભગવાનને કહ્યું હતું કે કમસે કમ હિત શિક્ષામાં હવે આ શબ્દો નહીં બોલતા. કારણ કે સંઘનું મા બાપ થવું એ શું એ આવી પરિસ્થિતિમાં ખબર પડે. વિનંતી કરી. આર્ય કાલકે સીધું જ કીધું કે કોઈ પણ સામ્રાજ્ય એની સત્તા હોય છે એની આર્થિક તાકાત. અવંતીનો ધંધો તમારા હાથમાં છે. અવંતીનો વેપાર તમે સંભાળો છો. નક્કી કરો કે આવા દુષ્ટ રાજાના રાજ્યમાં રહેવાય નહીં. બધા જ વેપારીઓ પોતાનો બધો વેપાર ધંધો સમેટી અવંતીમાંથી નીકળી જાઓ. દુનિયાભરના રાજ્યો પડ્યા છે. મગધ છે, અંગ બંગ કલિંગ છે, કઈ નહીં હોય તો મારું ધારાવાસ છે. આવો, અવંતી છોડો. તમે જશો અને આ રાજ્યની જે બેહાલી થશે ને આ રાજાને સમજાશે. સાહેબ, ઘર પરિવાર બધું લઈને બેઠા, બાપ દાદાનો અહીંયા ધંધો. સાહેબ, એમ થોડું મૂકીને નીકળી જવાય. સાહેબ, આપણે સમજાવીશું. સાહેબ, આપણે પ્રયત્ન કરીશું. બધું જ થશે સાહેબ, બધું જ થશે. સાહેબ, બાબા ચીના ગયો. આ બધું મૂકીને નીકળી જવાય સાહેબ. આ બધા કોણ સાચવશે આ તીર્થોને? આમ તેમ. આર્ય કાલક સમજી ગયા કે આ લોકોને ધર્મનો ઉપદેશ આપી દેવાય, બાકી કઈ આશા ન રખાય. છોડો. આર્ય કાલક એમને થયું કે હવે પ્રજાને આપણી સાથે જોડવી પડશે. પ્રજાની સહાનુભૂતિ આપણે મેળવવી પડશે. એમને ચાન્સ લેવાનું મન થયું. પોતે નીકળ્યા. શિષ્ય પરિવારને અવંતીમાં મૂક્યો કે તમે અહીંયા રહો, આજુબાજુ વિચરણ કરો.
અને જ્યાં જ્યાં એમને આશા હતી આખા ભારતમાં બધે જ ફર્યા, રાજાઓને ભેગા કર્યા અને રાજાઓને ભેગા કરીને કહ્યું કે ચલો બધા સાથે આ દુષ્ટતાનો નાશ કરીએ, નિર્મૂળ કરીએ આ દુષ્ટતાને. પણ દરેક રાજા માત્ર પોતાનું સાચવીને બેઠો, કોઈ તૈયાર નથી, કોઈ નથી. જ્યાં પણ ગયા બધાએ નાની મોટી સહાય કરવાની હા પાડી, પણ જે પ્રબળતાથી આની સામે આક્રમણ થવું જોઈએ એ કરવા માટે કોઈની તૈયારી, કોઈની નહીં. દરેક જણ એમ જ કે આપણે કર્યું, પરિણામ સારું ન આવ્યું તો, કઈ ન થયું તો, આમ ન થયું તો, તેમ ન થયું તો, નહીં. આર્યકાલકને સમજાઈ ગયું કે આ લોકો પાસે કાંઈ આશા રખાય એમ નથી. પાછા ઉજ્જૈનીમાં આવ્યા. પોતાનો જે શિષ્ય પરિવાર હતો એમાંથી એક સુયોગ્ય પાત્રને પસંદ કરી એને આચાર્ય પદવી આપી, તત્પૂરતી આચાર્ય પદવી, કે જ્યાં સુધી પોતે સુકાન પાછું ન સંભાળે ત્યાં સુધી આચાર્ય પદવી આપી. અને શિષ્યોને કીધું કે જ્ઞાન ધ્યાનમાં રમવાન રહેજો, મારા માટે આરપારની લડાઈ ખેલી લેવાનો વખત આવી ગયો છે. મરવું મારા માટે બહુ સહેલું છે, આક્રમણ કરી અને પતિ પણ જવું, પણ નહીં, મારે એમ નથી મરવું. મરવાનું તો સરસ્વતીને ફાવે છે. એક સ્ત્રી માટે પોતાનું શીલ સાચવવા, પોતાની જાન આપી દેવી કઈ મોટી વાત નથી હોતી. મરવાનું તો એને આવડે, મને આવડે, પણ અમે મરીશું ને, ગર્દભિલ્લ નહીં મરે. હવે તો ગર્દભિલ્લને જ પતાવવો પડે, આ દુષ્ટતાને જ નાચવી પડે. અને કરીશ. પહેલા તેમણે નક્કી કર્યું કે પ્રજાને મારી પડખે લો, કારણ કે જ્યાં સુધી લોકની સહાનુભૂતિ ન જીતાય ત્યાં સુધી ચાલે નહીં. ગર્દભિલ્લનું કામ શું હતું? આખા ભારતને લૂંટવાનું, લૂંટીને દોલત પોતાના ખજાનામાં ઠલવવાની અને એક નાનો ભાગ એનો લોકોમાં વહેંચતા રહેવા. લોકો શું થાય એના થઈને રહે, રાજી રહે. આર્યકાલકે ગાંડાનો વેશ લીધો. પોતે કપડા છે એ સાવ લગર પહેરે, આખા શરીરે ધૂળ, વાળ બધા વિખેરી નાખ્યા અને એક તદ્દન ગાંડો માણસ હોય ને એવો દેદાર કરી નાખ્યો. આંખો ચડી ગઈ, ચહેરો બદલાઈ ગયો અને આખા ઉજ્જૈનમાં, આખા અવંતી સામ્રાજ્યમાં પોતે ફરે અને ફરીને ક્યાંય પણ જાય ચીસો પાડે જોરથી. ઓ સરસ્વતી, ઓ સરસ્વતી, ઓ ગર્દભિલ્લ, મારી બેન આપી દે, આવું ન કરાય, તું રાજા છે, તું પ્રજાને દોલત આપતો હોય તો પણ શું ફરક પડે છે? અમને પહેરવા સારું, ખાવાનું, સારા કપડા મળતા હોય, ખાવાનું સારું મળતું હોય, શું ફરક પડે છે? ક્યાં ગયા સંસ્કાર, ક્યાં ગઈ સુગંધ? બસ આવું બોલ્યા કરે. જ્યાં પણ જાય આખા રાજ્યમાં આવું કર્યા કરે. પરિણામ શું આવ્યું? લોકોને સમજાયું કે માત્ર પૈસા આપી દે કોઈ, માત્ર આપણને સુખી કરી દે, પણ જો સંસ્કાર ન જાળવે એવા રાજ્યમાં રહેવાય નહીં. પ્રજા ગર્દભિલ્લની સામેથી પણ આચાર્યને સમજાયું કે માત્ર પ્રજાના સાથથી નહીં ચાલે, કેમ ગર્દભિલ્લ પાસે છે શક્તિ, ગર્દભિલ્લ પાસે છે સામર્થ્ય, ગર્દભિલ્લ પાસે છે સત્તા. જ્યાં શક્તિ છે, જ્યાં સામર્થ્ય છે, જ્યાં સત્તા છે, એની સામે તો એ જ શસ્ત્રો વાપરવા પડે. એને સમજાવ્યું કે ભારત આખું પ્રમાદમાં ડૂબ્યું છે, રાજાઓ નિર્બળ થયા છે, મોજ શોખમાં ગુલતાન થયા છે, સંસ્કાર આ રીતે નહીં સચવાય. અને પોતે ભારત છોડી સિંધ નદી ઓળંગી અને ગયા પારસકુલ, શક દેશમાં. તેના રાજાઓ શક કહેવાતા હતા. આપણે જેને ફારસી કહીએ ને, ફારસી એટલે એ જમાનામાં પારસ દેશમાં જે લોકો જે ભાષા બોલાય એ ફારસી. એ પારસકુલ ત્યાં પોતે ગયા. પારસકુલમાં એ વખતે નાના મોટા 96 દેશો, 96 પ્રદેશો અને 96 પ્રદેશના એક શાહ કહેવાય, શાહ.
અને 96 પ્રદેશનો જે સૌથી મોટો નાયક હોય એને કહેવાય શહેનશાહ. એ શહેનશાહ શબ્દ ત્યાંથી આવ્યો. તો એ 96 એ શાહ અને નાના એકમો અને એનો એક માલિક શહેનશાહ. આર્યકાલક સિંધ નદી ઓળંગીને ત્યાં પહોંચ્યા. જઈને પહેલા એમને વિચાર્યું કે 96 માંથી કોણ સૌથી સારો છે. તપાસ કરી રાજકાટના દૃષ્ટિકોણથી અને એના રાજ્યમાં જઈને પોતે રહ્યા અને પોતાની વિદ્યાઓ, પોતાનું બોલવાની મીઠાશ, પોતાનો સારો વ્યવહાર, કોઈ પણ વખતે અપાતી સારી સલાહ, આ બધાથી શાહને પોતાનો અનુરાગી બનાવ્યો. રાજકુમાર છે, આચાર્ય છે, પણ પોતાની બધી જ ઓળખ છુપાવી દીધી છે અને માત્ર એક ફકીર તરીકે પોતે રજૂ થયા છે. બેઠા અને રાજકાજમાં પોતે રસ લે છે, પોતાનો ધર્મ સાચવી લે છે, એકલા છે. બધા શિષ્ય પરિવારને મૂકીને આવ્યા છે, અપવાદ માર્ગે આવ્યા છે. આ તરફ શાહને એટલો ભરોસો જન્મ્યો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ કાલકને પૂછીને કરે. એક દિવસની વાત, આર્યકાલક સભામાં બેઠા છે, શાહ બેઠા છે, રાજસભા ભરાયેલી છે અને શહેનશાહનો દૂત આવ્યો. દૂત આવે શહેનશાહનો, શાહ આસન પર ઊભા થઈ ગયા, સામે લેવા ગયા. પેલા દૂતે આવી કુર્નિશ બજાવી અને શાહના હાથમાં એક પેટી મૂકી. શાહે બહુમાનપૂર્વક એ પેટી લઈ અને ખોલી તો અંદરથી એક ખંજર નીકળ્યું અને એ જે ખંજર હતું એ ખંજર પર શહેનશાહનું નામ કોતરેલું. શાહ પેલા દૂતને લઈને એક તરફ ગયા, 10 મિનિટ વાત કરી એની સાથે, પાછા આવ્યા અને જ્યાં પાછા આવ્યા આખો ચહેરો કાળો કાળો, મલિનતા ચહેરા પર છલકાય, અત્યંત દુઃખી અને વિષાદથી છલકાતો ચહેરો. આરે કાલકે કહ્યું કે શાહ શું થયું? શાહે કહ્યું કે પૂજ્ય, અમારે ત્યાં એવો નિયમ છે કે શહેનશાહ જેના પર ગુસ્સે થાય એને સજા રૂપે પોતાનું નામ કોતરેલું ખંજર મોકલે છે. અને આ પેટી લઈને જે દૂત આવે એ દૂતની સાથે એક થાળી હોય, એ થાળીમાં શાહે એ જ ખંજરથી પોતાનું મસ્તક કાપી અને મૂકીને પાછું મોકલી આપવું પડે. આ નિયમ છે. જો આમ ન કરાય તો મારું આખું કુટુંબ એનો આ શહેનશાહ વિનાશ કરી નાખે. હું તો ન જ બચું, પણ મારા આખા કુટુંબનો એ વિનાશ કરી નાખે અને મારી પ્રજાને પણ હેરાન કરે. મારી પાસે 24 કલાકનો સમય છે, વધારે સમય નથી. 24 કલાકમાં મારે એનો જવાબ આપી દેવો પડે. કાલકે કહ્યું કે 24 કલાકના 72 થાય? તો કે એટલું ખેંચી દેવાય. તો કે દૂતને સમજાવો. દૂતને રિક્વેસ્ટ કરી 72 કલાકની. આર્યકાલક એને શાહને કહ્યું કે તમારી હકીકત છે, બાકીના 95? તો કે શહેનશાહ એટલો પાગલ થઈ ગયો છે, એટલો ગુસ્સામાં છે કે એને 96 જણના ડોકા મંગાવ્યા છે. દરેક જણ પોતાના દીકરાને રાજ્ય આપી દો, બીજા જેને આપવું એ આપો, તમે નીકળો. તો કે તમે પ્રતિકાર ન કરી શકો? તો કે શક્ય નથી. એની પાસે 7 લાખ ઘોડાનું સૈન્ય છે, ખૂબ પ્રબળ છે. અમે બધા અહીંયા આગળ મગતરા કહેવાઈએ. તો કે તમે 96 ભેગા મળી જાવ તો કે એક વાર લડત આપી શકાય, પણ આ પ્રજા અમારી ભેગી ન રહે. કેમ કે અહીંયા એક ભાવ છે કે શહેનશાહ ઈશ્વરનો અવતાર છે. અમે લડવા જઈએ, સૈન્યનો સાથ જ ન મળે. અમે બીજા સાથે લડી શકીએ, પોતાના શહેનશાહ સામે નહીં. તો કે હવે મોત સિવાય કઈ છૂટકો નથી. કે કાલક કે એવું થોડું હોય, બાકીના 95 અહીંયા બોલાવો, હું તમને કંઈક સલાહ આપું. પેલા તાબડતોબ બાકીના 95 બોલાવ્યા. 96 જણ અને 97માં આર્યકાલક એક સભામાં બેઠા, મીટિંગ કરી. આર્યકાલકે સમજાવ્યું કે આવો અન્યાયી રાજા, આવો દુષ્ટ શહેનશાહ, ભલે પ્રજા એને ગમે તેટલું આદર માન આપતી હોય, આપણે રહીને શું કામ છે? તો અમે જઈએ ક્યાં?
આવો આવો ભારતમાં આવો, હું તમને 96 રાજ્ય આપું, હું તમને બધું જ આપું, સત્તા સંપત્તિ, દરેકને સ્વતંત્ર રાજા બનાવું, ચિંતા નહીં કરો, મારી તાકાત છે. શરત એટલી કે હું કહું એ કામ કરી આપવાનું. પેલા 96 ની તો મોત નજર સામે દેખાતું હતું, એમાં આ તો રાજ્ય મળતું હતું. એ 96 જ્યાં નીકળ્યા, આર્યકાલક એને વિશ્વાસ કેવો જીત્યો હશે કે એના નામ પર 96 રાજાઓ નીકળ્યા, એમની સાથે જે સૈન્ય આવ્યું સૈન્યને લઈને નીકળ્યા. સિંધ નદી ઓળંગી અને ઓળંગીને એ લોકો સૌરાષ્ટ્ર સુધી આવ્યા. ત્યાં ચોમાસું બેસી ગયું, હવે વરસાદમાં આગળ ન જવાય. અને આર્યકાલક એને પોતાની બુદ્ધિથી, પોતાની તાકાતથી આખા સૌરાષ્ટ્ર પર કબજો મેળવ્યો અને સૌરાષ્ટ્રના 96 ટુકડા કરી 96 જણને એક એક રાજ્ય આપી દીધું. અને 96 ને કીધું કે અહીંયા રાજ્ય કરો, ચોમાસા પછી શું કરવાનું છે જણાવું છું. ચોમાસું ઉતર્યું અને આર્યકાલક ફરીથી આખા ભારતમાં નીકળે. એમને સમજાવ્યા જઈને ભારતના રાજાઓને કે તમે એકલા નથી, હવે 96 શાહીઓને લઈને આવ્યો છું, તમે એકલા નથી. ચલો, ગર્દભિલ્લાના અન્યાયથી બધા જ કંટાળેલા છો, મને ખબર છે. એકવાર તાકાત દેખાડી દો, એકવાર ક્ષત્રિય બની બતાવો. અને હવે જ્યાં સાંભળ્યું કે 96 આવ્યા છે, પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ હતી. સમાજમાં ગર્દભિલ્લ ખૂબ પંપાઈ ગયો. ભાનુમિત્ર સગા ભાણિયા હતા, એમને પોતાનું સૈન્ય મૂક્યું ભરૂચનું. બીજા રાજાઓ પણ સાથે આવ્યા અને પેલા 96 પોતાના સૈન્ય સાથે, સૌરાષ્ટ્રનું પણ સૈન્ય અંદર ઉમેરાયું અને બધાએ ભેગા મળી અને ગર્દભિલ્લ પર ચડાઈ કરી. પણ પહેલો પ્રશ્ન એ હતો કે યુદ્ધનો ખર્ચો ક્યાંથી કાઢવો? કેમ કે અવંતી પાસે તો મબલખ પૈસો, યુદ્ધ જેવું ખર્ચાળ બીજું કશું જ નથી હોતું. કાલકે કહ્યું કે એની ચિંતા નહીં કરો. વિદ્યાબળ એટલું પ્રબળ હતું, એમને કીધું કે 24 કલાકની અંદર તમારાથી થાય એટલી માટીની ઈંટો ભેગી કર્યા, તમારાથી થાય એટલી માટીની ઈંટો ભેગી કરી. રાજાઓ સૈન્ય મંડી પડ્યું અને ઈંટોનો ઢગલો કરી નાખ્યો. બીજે દિવસે સવારે આર્યકાલક એમને જીવનમાં એકાદ વખત વાપરી શકાય એવી મહાવિદ્યા, એ મહાવિદ્યાથી ચૂરણ બનાવ્યું. એ ચૂરણ બનાવીને પેલી ઈંટો પર ફેંક્યું, બધી જ ઈંટો સોનાની થઈ ગઈ. એમને કીધું કે લઈ લો, આપીશું, લઈ લો, જેને જે જોઈએ લઈ લો, મને જોઈએ છે માત્ર ગર્દભિલ્લ, બાકી તમને જે જોઈએ હું આપી દઈશ. અને લઈને ચઢાઈ કરી. ઉજ્જૈનીના પાદરે પહોંચ્યા. ગર્દભિલ્લને સમાચાર મળ્યા, આર્યકાલક નહોતા ઈચ્છતા કે યુદ્ધ થાય. હજુ સુધી સરસ્વતી ગર્દભિલ્લને ત્યાં જ છે. પ્રતાપ એટલો છે સરસ્વતીનો કે ગર્દભિલ્લે એની સાથે કોઈ બળજબરી કરવાનો પ્રયત્ન નથી કર્યો, એમ નહીં કરી શક્યો નથી. આર્યકાલકે છેલ્લી વાર સંદેશો મોકલાયો કે ગર્દભિલ્લ સમજી જા, ગઈકાલ સુધી હું તારી પાસે માંગવા આવ્યો હતો, આજે સમબળ્યો થઈને આવ્યો છું, આટલું સૈન્ય લઈને આવ્યો છું. એક રાજા તરીકે આહ્વાન આપું છું, કાં તો સરસ્વતીને મુક્ત કરી દે, આ બધું જ સૈન્ય વિખેરી નાખીશ. અવંતી તને મુબારક હો, તારું સામ્રાજ્ય, તારી સંપત્તિ, તારું બધું જ તને મુબારક હો, મારે કશું જ નથી જોઈતું. એક સરસ્વતી આપી દે અને જિંદગીભર માટે પ્રતિજ્ઞા કર કે હવે પછી સાધ્વી તો શું, કોઈ પણ સ્ત્રીની મરજી વગર એને તું હાથ નહીં લગાડે, એટલી પ્રતિજ્ઞા કર, તો હું તને છોડી દઉં. અને કાં તો પછી યુદ્ધ તૈયાર રહે. અને આ તો ગર્દભિલ્લ આટલું સૈન્ય લઈને બેઠો, પાછી ગર્દભી વિદ્યા જેનું કોઈ મારણ નથી એને ખબર. અભિમાની માણસ, નજરે દેખાય ને પોતાનો વિનાશ તો પણ સ્વીકારી ન શકે. મારા ગુરુ ભગવંતની વાત કરું, એક સંસ્થામાં એવો નિયમ હતો કે આજીવન દ્રષ્ટિ પર કોઈ દ્રષ્ટિ બને તો આજીવન જ રહેવાનું,
બરાબર, સિવાય કે પોતે રાજીનામું આપ્યું. હવે ભાઈ ભાગ્યશાળી, એને સારી પોતાની થાય એટલી સેવા કરી હશે, પણ માંદા પડ્યા, પથારીમાંથી ઊભા ના થઈ શકે, લાંબો સમય આમ નીકળી ગયો અને એને લીધે તૃષ્ણા કાર્યો ખોરવાયા કરે. ગુરુ ભગવાન પોતે એને ત્યાં સમજાવવા ગયા કે ભાગ્યશાળી, થાય એટલી સેવા કરી છે, હવે મૂકી દો, બહુ થયું. અને ભાગ્યશાળીએ ગુરુ ભગવંતને જવાબ આપ્યો, ઉપરથી આવીને ભગવાન રાજીનામું માંગશે તો આપીશ, ત્યાં સુધી નહીં આપે. ને આ સત્તા, એનો જે નશો છે ને, એના જેવો કોઈ બીજો નશો નથી. આ ગર્દભીને નશો ચડ્યો છે, ન સ્વીકાર્યો, યુદ્ધ લીધું. અને અવંતીનું પ્રચંડ સૈન્ય અને સામે એક સંગઠિત બનેલી તાકાત. એક પક્ષે સત્ય અને ન્યાય છે, બીજે પક્ષે શસ્ત્ર અને સામર્થ્ય છે. અને બંને પક્ષો ભીડાઈ ગયા. બહુ લાંબુ યુદ્ધ ચાલ્યું, બહુ ચાલ્યું. સંસ્કારનું યુદ્ધ હતું, સંસ્કૃતિનું યુદ્ધ હતું. આર્યકાલકે આપ્યું, પોતે સેનાપતિ બન્યા છે અને પોતે સેનાપતિ બની એ બધાની આગેવાની લીધી. દરરોજની નવી વ્યૂહરચના, દરરોજના નવા નવા શસ્ત્રો, દરરોજની કોઈક નવી ટેકનિક આપતા ગયા અને ગર્દભીલ્લાને પરાસ્ત કરતા ગયા. ગર્દભીલ્લા પાછો હટતો ગયો. અને એક સમય એવો આવ્યો કે ગર્દભીલ્લાનું પોતાના સૈન્ય લઈને કિલ્લામાં પુરાઈ ગયો અને આર્યકાલકે ચારે બાજુથી વીંટી લીધું એ ઉજ્જૈની નગરીને. અને કૃષ્ણ પક્ષની આઠમ આવી, વદ આઠમ, અને અચાનક જ યુદ્ધ બંધ કરી દીધું ગર્દભીલ્લા તરફ. યુદ્ધ જ બંધ. કિલ્લા પર એક પણ સૈન્ય દેખાતો નથી, એક પણ બાણ અંદરથી છૂટતું નથી, એકદમ શાંત થઈ ગયું. અને પેલા જે છન્નુ શાહી અને બીજા બધા રાજા એમનો જશ્ન બનાવી દીધો, આપણે જીત્યા, ઓલો હારી ગયો. અને આર્યકાલકે જશ્નની વચ્ચે જઈને ઉભા રહી ગયા. આ જશ્નનો ટાઈમ નથી, જીત હજુ ઘણી દૂર છે. 3 દિવસ આ શાંતિ રહેશે, માત્ર 3 દિવસ. એટલે ગર્દભી વિદ્યાને જાગૃત કરવા માટે ગર્દભીલ્લે અઠમ કરવો પડે, 3 ઉપવાસ કરવા પડે. અને 3 ઉપવાસ કરે, ગર્દભી વિદ્યા જાગે, પેલી ગર્દભી બને. અને એ ગર્દભી, એને ગર્દભીલ્લ આ કિલ્લાની રાંગ પર ચડાવશે. અને એ કિલ્લાની રાંગ પર ચડી એ ગર્દભી અવાજ કાઢશે, ભૂંકશે. અને 6 કિલોમીટરની અંદર સર્વથા વિનાશ મેળવશે, બીજું કાંઈ જ નહીં. એના મોજા એટલા પ્રબળ હોય કે નજીકમાં તો જે માણસ હોય ને એની તો છાતી ચીરાઈ જાય, અંદરથી માંસના લોચા બહાર નીકળી જાય એવી અવાજની તાકાત હશે. આ સમગ્ર સૈન્ય મરી જશે. તો કે અમે કરીએ તો શું કરીએ? અમે તો ગભરાઈ ગયા, તમારે અમને આ વાત પહેલે જ કહેવાની હતી. તો કે ભાઈ ભલે, હવે ક્ષત્રિય છે, શક છે, પાછા એક કામ કરો, મને 108 સૈનિક આપો કે જેનું નિશાન અચૂક હોય. મને 108 સૈનિક જોઈએ છે, અચૂક નિશાન વાળા. અને એ સિવાય સમગ્ર સૈન્યને લઈ 6 કિલોમીટર દૂર જતા. રાજાએ વાત માની, 6 કિલોમીટર દૂર જતા રહ્યા. અને 108 સૈનિકો અને 109માં આર્યકાલક રહ્યા. આર્યકાલક ધનુષ પકડ્યું છે, બાણ લીધું છે. 108 સૈનિકો એની પાછળ ઉભા છે. એમને સૈનિકોને કીધું કે આવતીકાલની સવાર આપણા માટે આરપારની વસ્તુ છે. કાં તો સત્તા જીતે છે
અને સંસ્કાર હારે છે, કાં તો સંસ્કાર જીતે છે અને સત્તા હારે છે. કાલનું યુદ્ધ એ સૈન્ય વચ્ચે નથી, સત્તા અને સંસ્કાર વચ્ચે છે. આપણે સત્યમાં છીએ, એ નકરો અન્યાય છે, આપણે જીતવું છે. પણ કે જીત અને હાર એની વચ્ચે માત્ર ફરક છે 1 સેકન્ડનો. 1 જ સેકન્ડનો ફરક છે જીત અને હારની વચ્ચે. પેલી ગર્દભી ઉપર આવે, મોઢું ખોલે, એ સાથે જ આપણા સૌના બાણ એના મોઢામાં પરોવાઈ જવા જોઈએ. એનું મોઢું એટલું મોટું હશે કે આપણા બધાના બાણ એક સાથે છૂટશે તો જ એનું મોઢું ભરાશે. બાકી 1 સેકન્ડનો ફરક પડ્યો અને એને શબ્દ કરી દીધો તો આપણે સૌ અહીંને અહીં માંસના લોચાની જેમ ફાટી જઈશું, બાણ ચલાવી જ નહીં શકીએ. એનું મોઢું ખુલે એ સાથે જ બાણ ચલાવી દેવું પડે. 1 સેકન્ડનો સવાલ છે. અને પેલા લોકો સવારનો બહુ ફાટ્યો અને આંખનું મટકું માર્યા વગર, કેમ કે એક પણ બાણ જો ઓછું ચાલે, એક પણ બાણ જો નિશાન ચૂકે તો મોઢામાં એટલી જગ્યા રહી જાય અને એમાંથી પણ જે અવાજ બહાર આવે એ અવાજ ધનોત પનોત કાઢી શકે. 108 સૈનિકો ઉભા રહી ગયા છે, આર્યકાલક ઉભા છે. અને સવાર પડી, પેલી ગરદનની ઉપર ચડી, દેખાય છે અભિમંત્રિત ગધેડી છે, ઉપર ચડી છે. અને જ્યાં પેલો સૂર્ય ઉગ્યો, એનું કિરણ નીકળ્યું અને ગર્દભીએ મોઢું ખોલ્યું અને એ જ સેકન્ડે બધાએ અચૂક નિશાન સાથે એનું મોઢું પૂરી દીધું. બધા જ બાણો એના મોઢામાં સમાઈ ગયા, આખું મોઢું ભરાઈ ગયું. અવાજ નીકળે એવી કોઈ શક્યતા ન રહી. બાજુમાં ઉભો છે ગર્દભીલ્લ, એક ગર્વ ભરી નજરથી કે હું હમણાં આ બધો જ વિનાશ જોઉં મારી નજરથી. કેવો એક પાછલી વૃત્તિ હોય ને અંદરની કે આ બધો જ વિનાશ હું મારી નજરે જોઉં. અને એને બદલે એ વિનાશની જગ્યાએ એને જોયું કે ગધેડીનું મોઢું સિવાય ગયું છે. અને એ ગધેડી એવી તોકડાઈ દેવાધિષ્ઠિત હતી, એને પેલા ગર્દભિલ્લના માથે મૂતરી અને એને લાત મારી અને પોતે જતી રહી. હવે ગર્દભિલ્લ નિશસ્ત્ર બની ગયો, સામર્થ્યહીન બની ગયો. અને ત્યાં તો કાલકનો સંદેશો પહોંચી ગયો. થોડી જ વારમાં પેલું જે સૈન્ય 6 કિલોમીટર દૂર ગયું હતું એ દોડી આવ્યું કલાકની અંદર તો, અને પ્રચંડ હુલ્લો કરી કિલ્લાનો દરવાજો તોડી નાખ્યો. અંદર ઘૂસી ગયા, લોકો પ્રવેશી ગયા. બધા પોતપોતાની રીતે કબજો મેળવવાનો શરૂ કર્યો ચોકીઓ પર. પણ આર્યકાલક પહોંચ્યા સીધા રાજમહેલમાં. ગર્દભિલ્લને જઈને પકડ્યો, ગળામાં તલવાર મૂકી દીધી. બોલ, સમજાય છે? આ લડાઈ મારા બેન માટે નહોતી. આ લડાઈ માત્ર જૈન શાસનના એક સાધ્વીજી માટે નહોતી. આ લડાઈ દરેક સ્ત્રીના સન્માન માટે. ગમે તેટલો મોટો રાજા હોય, પણ તને હક નથી કે કોઈ પણ સ્ત્રીની મરજી વગર એને હાથ પણ તું લગાડી શકે. તને હક નથી. આર્યાવર્તના સંસ્કાર નથી, આર્ય સંસ્કૃતિ નથી. મારે તને તે ઓકાત બતાડવી હતી અને એ રીતે બતાડવી હતી કે હજારો વર્ષો સુધી આ ભારત એ સંદેશો ભૂલે. કાલકે કીધું કે ગર્દભિલ્લ નક્કી કહું છું, સામર્થ્ય તો મારી પાસે એટલું છે કે તે દિવસે તારે ત્યાં હું એકલો આવ્યો હતો ને, તારા 5-25 સૈનિકો મને પકડી ન શકે, અટકાવી ન શકે. એ દિવસે તારો વધ કરી નાખ્યો. તારા 25-50 લબર મૂછ્યા છે ને, મારી આગળ કોઈ હેસિયત નથી. કારણ કે આર્યકાલક પોતે સહસ્ર મલ્લ હતા, એક સાથે 1000 સૈનિકોને લડત આપી શકે એટલી તાકાત હતી. પણ મારે આખા ભારતને સંદેશો આપવો હતો. કાં તો તું છોડ અને તારી સંસ્કારિતાનો પરિચય આપ, અને કાં તો તારું જો વધ કરીએ, તને નષ્ટ કરીએ તેની નોંધ આખું ભારત લે. એ મારે કરવું, માટે સૈન્ય લઈને આવું છું.
અને આખરે આખરે જૈન સાધુ છું. વેશ પરિવર્તન કરવું પડ્યો છે, પણ હજુ સંયમને હૃદયમાંથી હટાવ્યો નથી. તક આપું છું તને, ઉજ્જૈની છોડી અને ભાગી જા. બાકી મારો એક પણ સૈનિક તને જીવતો નહીં છોડે. ભાગી જા અને ફરીથી ક્યારેય પણ કોઈ પણ સામ્રાજ્યમાં ડોકાતો નહીં. જંગલમાં બાકીનું જીવન પૂરું કરી નાખશે. ક્યાંય પાછો દેખાતો નહીં. બાકી છોડીશ નહીં. તારા પરિવારને ઊની આંચ નહીં આવે, પણ પહેરેલા કપડે ભાગી જા, કશું પણ લીધા વગર. ગર્દભિલ્લાને ભગાડી દીધો, પલહાર વંશને અવંતી પરથી ઉઠાડી દીધો, પરિવારની ઉચિત વ્યવસ્થા કરી દીધી, અને એ જે ઉજ્જૈનીનું સામ્રાજ્ય હતું એ છંદુ રાજા વચ્ચે વેચી દીધું. અને એ દિવસે જે તેના શક હતા એને આર્યકાલકે છન્નુને જૈન રાજા બનાવ્યા. એમને જૈન ધર્મ પમાડ્યો, એના આખા સૈન્ય સાથે, એમના પરિવાર સાથે. અને એ લોકોને ક્ષત્રપ વંશ, પેલા લોકો ક્ષત્રિય કહેવાય, આ લોકો ક્ષત્રપ કહેવાય, ક્ષત્રપ વંશની એમને સ્થાપના કરી. અત્યારે આપણે ક્ષત્રપ વંશનો આટલા શિલાલેખો મળે છે, આટલા સિક્કાઓ મળે છે. જૈન શાસનમાં ક્ષત્રપ વંશનો જે નાનો મોટો ઇતિહાસ મળે છે, એ ક્ષત્રપ વંશ એ આર્યકાલકથી આ રીતે સ્થપાયો. આર્યકાલક ગયા જેલમાં. આર્યા સરસ્વતી એને છોડાવ્યા. વિચાર કરો, વર્ષો વીતી ગયા છે જેલમાં આર્યા સરસ્વતીને. લગભગ 2.5-3 વર્ષ આ બધામાં નીકળ્યા છે. અને એ આર્યા સરસ્વતી એની જ્યારે મુક્તિ થઈ હશે, એ સાધ્વી સંઘ, સકલ શ્રમણ સંઘ, આ પ્રજા કેવી રાજી થઈ હશે. સરસ્વતી નિષ્કલંક બહાર આવ્યા. એમને આર્યકાલકે વડીલ ભગવંતો પાસે પ્રાયશ્ચિત્ત લીધું, પુનઃ આચાર્ય પદ સ્વીકાર્યું. અને એ આર્યકાલક એ જૈન શાસનના એક જ્યોતિર્ધર બની ગયા. પાંચમની ચોથ કરીને જેમને, એ આ જ આર્યકાલક, એ આ જ આર્યકાલક. સકલ સંઘમાં એમની પ્રતિષ્ઠા કેવી હશે કે એમની આ પ્રતિભાને સ્વીકારી. જે વાત આવે છે કે સિમંદર સ્વામીને ઇન્દ્રે પૂછ્યું હતું કે આપે જેવું નિગોદનું સ્વરૂપ વર્ણવ્યું, એવું નિગોદનું સ્વરૂપ ભરત ક્ષેત્રમાં કોણ વર્ણવી શકે? સિમંદર સ્વામીએ કીધું કે આર્યકાલકની એ તાકાત છે કે તીર્થંકર જે સ્વરૂપ વર્ણવી શકે છે એ વર્ણવી શકે, એ આર્યકાલક. શાસ્ત્ર પણ પકડ્યા, શસ્ત્ર પણ પકડે. એક સંસ્કારિતા, સત્ય, એની આગળ સત્તા અને સામર્થ્યને ઝુકાવ્યું. અને ભારત વર્ષમાં પુનઃ આ વંશની પ્રતિષ્ઠા કરી, ક્ષત્રપ વંશની કરી, સંસ્કારિતાની કરી. બલમિત્ર ભાનુમિત્રને એટલા પ્રબળ બનાવ્યા કે મારા ભાણિયા છે, રક્ષણ કરતા શીખો. અને આગળ જતા એ જ બલમિત્ર ભાનુમિત્ર એ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય. આપણે જે કહીએ છીએ વિક્રમાદિત્ય, કે જેનાથી પેલો વિક્રમ સંવત ચાલુ થયો, એ કોઈ વિક્રમ રાજા તો એક કાલ્પનિક પાત્ર છે. વાસ્તવિક રીતે આ જે બલમિત્ર ભાનુમિત્ર છે, એ જ બે ભાઈઓ એ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે. એને પોતાના ભાણિયાઓને એવા તૈયાર કર્યા. અને હવે તો કેટલીય ઘટનાઓ આમની સાથે જોડાયેલી છે. પણ આજનો દિવસ જ્યારે ભાઈ બહેનના પવિત્ર સ્નેહનો દિવસ છે, ત્યારે આ ભારતમાં એક ભાઈએ પોતાના બહેનની શીલની સુરક્ષા માટે આ હદના પગલાં લીધા હતા અને આખા ભારતને હચમચાવી મૂક્યું હતું અને આખી રાજ્ય વ્યવસ્થામાં પરિવર્તન લાવ્યું હતું. શીલ સાથે સ્નેહ, સંસ્કાર બધું સાચવી લીધું હતું. એ ઘટના આજના દિવસે તો યાદ કરવી જ પડે. આનાથી મોટું બહેન માટે કોઈએ વીરતા દાખવી હોય આટલો બીજો જડતો નથી આ ભારતમાં. દરેક જઈને આ ઘટના યાદ રાખવી જ પડશે અને આજના દિવસે એનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય એનો ખ્યાલ કરવો પડશે. તો આપણે સૌ એ મહાપુરુષ આર્યકાલકને વંદન કરીએ, એમની પાસેથી પ્રેરણા લઈએ કે આપણે ક્યારે પણ સત્તા અને સામર્થ્ય આગળ એવી રીતે તો નહીં ઝૂકીએ કે જેમાં સંસ્કાર અને સંસ્કૃતિ નથી સચવાતી. ક્યાંય પણ અડી જવા, ભીડી જવા તૈયાર રહીશું.
પણ આખરે તો એનો વિજય કરીને છૂટીશ. બરાબર છે. અગ્રે અધિકાર વર્ત છે.